અને ઘણાનું માનવું એવું બી છે કે ઘૂંટણનો ઘસારો આવે તો ચાલવાથી કે સાયકલ કરવાથી વધે છે. તો ના, એ સાચું છે? માન્યતા ખોટી છે. હમ. ચાલવાથી અથવા સાયકલિંગ કરવું એક પ્રકારની એક્સરસાઇઝ છે. આપણે જેટલી એક્સરસાઇઝ વધારે કરીશું એટલો જ ઘૂંટણ આપણો સારો રહેશે. જેટલી મુવમેન્ટ વધે એટલી આપણને ઘૂંટણ આપણો વધારે સારો રહે. અને એક કારણ એ બી બની શકે ફિમેલમાં વધારે છે. તો પેલાના સમયમાં રસોડા નીચે હતા, જેથી કરીને ઉઠક બેઠક વાળી થતી બધી રહેતી એક્સરસાઇઝ હતી. એક ટાઈપનું બધું એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં જ ગણાય. તો હવે એ જ વસ્તુ આપણે ઊભા હોય છે જનરલી. હા, કિચન આખો દિવસ ઊભા પછી એટલે મશીન આવી ગયા છે. તો એનું કારણ મહિલાઓમાં વધારે પડતું એટલે છે કે એમને સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય છે. સાથે મોટે ભાગે ફિમેલ નું કામ માત્ર ને માત્ર ઘર પૂરતું જ રહી ગયું છે. પહેલા ફિમેલ ખેતીઓમાં પણ કામ કરતા હતા, બીજું અન્ય કામમાં પણ એમની એક્ટિવિટી વધારે રહેતી હતી. હવે ખાલી ઘરનું કામ, એ સિવાય બહારની કોઈ એક્ટિવિટી હોતી નથી, જેમ કે ચાલવા જવાનું, કોઈ પ્રકારની એક્સરસાઇઝ પણ નથી કરતા. એના કારણે ઓબેસિટી વધતી જાય છે.